નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના તાજા સમાચાર તેમજ ઉપયોગી માહિતીના ફરી એક નવા વિડીયોમાં આપ સર્વે દર્શક મિત્રોનું ડી ફાર્મર યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે। ગાંધી નહીં ભગતસિંહના માર્ગે ચાલીશું, ઝારખંડના આંદોલનકારી વિદ્યાર્થીઓ આરપારના મૂડમાં। ખરીફ સિઝનના અંતિમ તબક્કા દરમિયાન મધ્યપ્રદેશમાં ખાતરના વેચાણ પર 14 ઓગસ્ટના રોજ સાંજે 7 વાગ્યે સંપૂર્ણ પ્રતિબંધ લાદવામાં આવતા 62 લાખ ખેડૂતોમાં ચિંતા વધી। ભારત અમેરિકા ટ્રેડ ડીલના વિરોધમાં ખેડૂતોએ ફરી દિલ્હી કૂચ કરવાનું એલાન કર્યું। પંજાબના ખેડૂત નેતા જગદીશસિંહ ડલ્લેવાલાના નેતૃત્વમાં સંયુક્ત કિસાન મોરચાએ કિસાન બચાવો પદયાત્રા શરૂ કરી। લાગે છે હવે હું વધુ નહીં જીવી શકું, સરકારને અમારી કોઈ ચિંતા નથી। રાશિ આંદોલનના 23મા દિવસે વિદ્યાર્થીનું સલકાયું દર્દ। હિન્દુ રાષ્ટ્રની માંગણીઓ વચ્ચે મુસ્લિમોને દેશમાં પ્રવેશતા અટકાવવા માટે એક ભૂતપૂર્વ ધારાસભ્યએ નેપાળ સરહદ પર માનવ સાંકળ બનાવવાની જાહેરાત કરી। ઓપરેશન સિંદૂર પાછળની આખી રણનીતિ સામે આવી, અજીત ડુંભાલે ખોલ્યા મોટા રહસ્યો। બંગાળના ભૂતપૂર્વ ડેપ્યુટી સ્પીકર આશિષ બેનર્જીએ કરી આત્મહત્યા। સુસાઇડ નોટમાં લખ્યું, રાજકારણમાં પ્રવેશવું એ મારી સૌથી મોટી ભૂલ હતી। ગુજરાતની જીવાદોરી નર્મદા ડેમ 89% ભરાયો, સપાટી 134.94 મીટર પહોંચતા જ ખેડૂતોમાં આનંદ। સુરતમાં ઋતુજન્ય રોગચાળાનો આતંક, સિવિલની ઓપીડીમાં રોજના 800 થી વધુ દર્દીઓ નોંધાય, દરરોજ 150ને દાખલ કરવાની નોબત। ગુજરાત અને ઉત્તરાખંડ સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, બિહાર અને ઝારખંડમાં વાવાઝોડાની આશંકા। વિદ્યાર્થીઓએ મુખ્યમંત્રીના નિવાસને ઘેરવાની કરી જાહેરાત, હેમંત સોરેનનું માંગ્યું રાજીનામું। ગુજરાતમાં ફરી વરસાદી માહોલ જામશે, 6 વરસાદી સિસ્ટમ સક્રિય, અનેક જિલ્લામાં યલો એલર્ટ। ગૂગલનો મોટો નિર્ણય, એઆઈ જનરેટ ઇમેજ અને વિડીયોમાંથી વિઝિબલ વોટરમાર્ક હટાવવાનો વિકલ્પ મળશે। પશ્ચિમ રેલવેની ગણપતિ સ્પેશિયલ ટ્રેનોનું એલાન, ગુજરાત મુંબઈ વચ્ચે દોડશે વિશેષ ટ્રેનો, આજથી ટિકિટ બુકિંગ શરૂ। અંધશ્રદ્ધા કે ચમત્કાર, વડોદરામાં દિશામાની સાંઢળીની આંખમાંથી ફરી ઘી વહેવાનો વિડીયો વાયરલ, ગત વર્ષે વિજ્ઞાન જાથાએ ખુલ્લો પાડ્યો હતો ખેલ। 4% હિન્દુ વસ્તી અંગેના નિવેદન મુદ્દે પાકિસ્તાનના રાષ્ટ્રપતિને જાવેદ અખ્તરે બરાબરના તતડાવ્યા। મહારાષ્ટ્ર ફૂડ એન્ડ સેફ્ટીના વડા તુકારામ મુંડેએ કહ્યું, 15 દિવસમાં જવાબ આપો। શાહરૂખ ખાન, અજય દેવગણ અને ટાઈગર શ્રોફને વિમલ ઇલાયચીની જાહેરાત બદલ 9 પાનાની નોટિસ ફટકારી। ભરૂચમાં ₹32 લાખના દારૂ કેસમાં ભાજપના આગેવાનનું નામ ખુલતા ખળભળાટ, ટ્રક ઝડપાઈ, નેતા ફરાર। અમારા 6 સવાલોના જવાબ સરકાર નહીં આપે તો કોણ આપશે, ગૃહમંત્રી અમિત શાહ પર સીજેપી ભડકી। ગુજરાતની શાળાઓ અને તેના 100 મીટરના વિસ્તારમાં જંક ફૂડ પર પ્રતિબંધ મૂકો, શિક્ષણ મંત્રીને પત્ર લખીને રજૂઆત। ભારતમાં મોટા પાયે ગેરકાયદેસર સોપારીની આયાતનો પર્દાફાશ, અંદાજે ₹2500 કરોડથી વધુની છેતરપિંડી, 9ની ધરપકડ। ગુજરાતમાં મેઘરાજા ફરી બોલાવશે ભૂક્કા, માત્ર જન્માષ્ટમી જ નહીં નવરાત્રીની પણ મજા બગાડશે વરસાદ, અંબાલાલ પટેલની ખતરનાક આગાહી। ગુજરાતમાં ખાતર માટે લાઈન પણ દારૂ ડ્રગ્સની હોમ ડિલિવરી, કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોરના સરકાર પર સાબકા। દેશમાં પેટ્રોલ ડીઝલ કે ખાતરની કોઈ અછત નથી, લાલ કિલ્લા પરથી પીએમ મોદીનું દેશને આશ્વાસન, યુવાનો માટે કરી મોટી જાહેરાત। બીએસએનએલે સ્વતંત્રતા દિવસે આપી ગ્રાહકોને મોટી ભેટ, હવે મળશે 412 દિવસનો ફાયદો। પેટ્રોલ ડીઝલ અને એટીએફ પર વિન્ડોફોલ ટેક્સમાં ઘટાડો, સામાન્ય લોકોને કોઈ રાહત આપવામાં આવી નથી। પેપર લીક અને મોંઘા ક્લાસથી નારાજ જેનજીને મનાવવા પ્રયાસ, લાલ કિલ્લાથી પીએમ મોદીની મોટી જાહેરાત। સોનિયા ગાંધીએ વંદે માતરમનું અપમાન કર્યું હોવાનો ભાજપનો આરોપ, કોંગ્રેસે જવાબમાં 1937નો ઇતિહાસ યાદ અપાવ્યો। જેનજીના ગુસ્સા વચ્ચે બાબા રામદેવનો ધડાકો, 90% સરકારી ભરતીમાં કૌભાંડ, સુધરી જાવ નહીતર આંદોલન કરવું પડશે। અરુણાચલ પ્રદેશમાં અચાનક આવેલા પૂરમાં સેનાના 5 જવાનો ગુમ, રોડ બનાવતા 4 લોકોના મોત। બેઠક વ્યવસ્થા અને પ્રોટોકોલથી નારાજગી, રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે સ્વતંત્રતા દિવસે કાર્યક્રમમાં ન પહોંચ્યા। યુવાનોને યોગ્ય દિશા નહીં મળે તો બોજ બની જશે, જેનજી અંગે આરએસએસના વડા મોહન ભાગવતની મોટી ચેતવણી। અલ્લાહની પૂજા કરનારા મુસ્લિમો વંદે માતરમ ગાશે નહીં, શરિયાના કાયદા હેઠળ તે પ્રતિબંધિત છે, અબુ આઝમી। 10 લાખ સુધીની આવક ધરાવતા બિન અનામત વર્ગના પરિવારના વિદ્યાર્થીને પણ હવે મળશે વિદેશ અભ્યાસ માટેની લોન।
પીએમ મોદીને 2014નું વસન યાદ અપાવીને સોનમ વાંગચુકે કરી મોટી માંગ, કહ્યું 1 વર્ષમાં વસન પૂરું કરો. દૂધસાગર ડેરીનું ટર્નઓવર 9,000 કરોડને પાર, 5 વર્ષમાં 20,000 કરોડનો સંકલ્પ, પશુપાલકોને કિલો ફેટે મળશે રેકોર્ડ ભાવ. સરકારી શાળાઓની સ્થિતિને લઈને અભિજીત દીપકેએ શરૂ કર્યું નવું અભિયાન, ખાનગી શાળાઓમાં ફી નક્કી કરવાની માંગ. દેવભૂમિ દ્વારકાના સૌથી વધુ અંતરિયાળ અને નિર્જન ટાપુઓ પર પણ લહેરાયો તિરંગો, પોલીસ તંત્ર દ્વારા અનોખી ઉજવણી. ભારતમાં એટીએમનો ઇતિહાસ, 1987માં મુંબઈથી શરૂ થયેલી નાણાકીય ક્રાંતિની સફર. અંબાલાલ પટેલની આગાહી, બંગાળના ઉપસાગરમાં હલચલ થતા ગુજરાતમાં વરસાદી સિસ્ટમ સક્રિય થશે. 24 થી 28 ઓગસ્ટમાં મુશળધાર વરસાદનો રાઉન્ડ રહેશે. નર્મદામાં આદિવાસીના જંગલ જમીન મુદ્દે ચાલતા આંદોલને રાજકીય રંગ પકડ્યો, સાંસદ મનસુખ વસાવા મેદાને. બિહારમાં વધતા ગુના વિરુદ્ધ પપ્પુ યાદવનું એલાન, 16 ઓગસ્ટે કરશે ભૂખ હડતાલ. ગુજરાત સરકારની જીઆઈડીસીના નિયમોમાં ફેરફારની તૈયારી, હવે 45 મીટર સુધી ઊંચી ઇમારતો બનાવી શકશે. 7.7ની તીવ્રતાના ભૂકંપ બાદ ઇન્ડોનેશિયામાં તારાજી સર્જાયા, 38ના મોત, 2000થી વધુ લોકો બેઘર. ઉત્તર પ્રદેશમાં યોગી સરકારે એનાલોગ પનીર, ક્રીમ, ઘી, છેના અને ખોયા પર પ્રતિબંધ મૂક્યો. દેશમાં સ્વચ્છ ઉર્જા અને ગ્રામીણ અર્થતંત્રને વેગ આપવા માટે કેન્દ્ર સરકાર પેટ્રોલ બાદ હવે સીએનજીમાં કરશે બાયોગેસનું મિશ્રણ. મોરબીના ખેડૂતો માટે નવી નીતિનો અમલ શરૂ, ટ્રાન્સમિશન લાઇન માટે 400%થી વધુનું વળતર. ગુજરાતમાં ટ્રાફિકના નવા નિયમો થયા લાગુ, 75 દિવસમાં દંડ ન ભર્યો તો લાયસન્સ અને આરસી સેવાઓ થશે બ્લોક. ઝારખંડ પરીક્ષા વિવાદ, 20 ઓગસ્ટે સીએમ નિવાસસ્થાનને ઘેરવાની વિદ્યાર્થીઓએ કરી જાહેરાત, આજે સોરેન તેમજ રાહુલ ગાંધીના પુતળા બાળશે. ચંદીગઢમાં શીખ કેદીઓની મુક્તિ માટે ઉગ્ર વિરોધ પ્રદર્શન, 21 ઓગસ્ટે પંજાબ બંધનું એલાન. મધ્યપ્રદેશમાં 5 વર્ષમાં 61,000થી વધુ છોકરીઓ ગુમ થઈ, 3,241 હજુ ગાયબ, વિધાનસભામાં ખુલાસો. બંગાળની ખાડીમાં નવી વરસાદી સિસ્ટમ સક્રિય, 26 ઓગસ્ટથી મેઘરાજા સમગ્ર ગુજરાતમાં રમઝટ બોલાવશે.